નમસ્કાર મિત્રો, સ્વાગત છે ચેનલની અંદર તમારું। આનંદદાયી ગણિત ધોરણ 1 પ્રકરણ નંબર 1 મારી વહાલી બિલાડી શોધીએ। ચાલો ગાઈએ। જુઓ 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 મારી વહાલી બિલાડી, આ રહી બિલાડી। આ એમ કહે છે, જુઓ મારી વહાલી બિલાડી। શું તું બેઠી છે બારી ઉપર? આ રહી બિલાડી। શું તું સૂતી છે પલંગ નીચે? તું ક્યાં છે મારી વહાલી બિલાડી? પલંગ નીચે એમને શોધે છે। જુઓ 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 મારી વહાલી બિલાડી, શું તું બેઠી છે દફતરની અંદર? એવું પૂછે છે બિલાડીને। શું તું લાલ રેકની બહાર છે? તું ક્યાં છે વહાલી બિલાડી? બિલાડીને પ્રેમથી બોલાવે છે। આવ 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 મારી પાસે આવ મારી વહાલી બિલાડી। કોઈક વાર તને બરણીની નીચે નહોર મારતા જોઈ। આ રહી બિલાડી, બરણીની નીચે નહોર મારે છે ને। કોઈક વાર તને મોટરગાડી ઉપર રમતા જોઈ। જો મોટરગાડી ઉપર રમે છે। મારી પાસે આવ મારી વહાલી બિલાડી। જો આ રહી ઉપર, આ રહી નીચે, અને એમ કહે છે કે મારી વહાલી બિલાડી મારી પાસે આવ, અને બિલાડી એમની પાસે આવી જાય છે। આવ 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 મારી પાસે આવ મારી વહાલી બિલાડી। કોઈક વાર ટોપીની ઉપર કૂદતા જોઈ। કોઈક વાર સાદડીની નીચે જોઈ। જલ્દી આવ મારી વહાલી બિલાડી મારી પાસે આવી, અને મારી વહાલી બિલાડી। ચિત્ર જુઓ અને સાચા શબ્દ ફરતે ગોળ કરો। લાલ દડો પલંગની ઉપર નીચે અંદર છે। લાલ દડો ક્યાં જોયો આપણે? અહીંયા રહ્યો લાલ દડો। પલંગની નીચે જોયો। બિલાડી કારની અંદર બહાર ઉપર છે। આ રહી કાર। બિલાડી કારની ક્યાં છે? ઉપર 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 રાઉન્ડ કરી દેવાનું। ગ માણસ વૃક્ષની નીચે અંદર ઉપર છે। શું કીધું છે? માણસ વૃક્ષની નીચે અંદર ઉપર છે। માણસો ક્યાં ઊભા છે? વૃક્ષની નીચે। ગાય ઘરની અંદર ઉપર બહાર છે। આ રહી ઘરની બહાર છે। પછી વિચારવાનું છે અને જવાબ આપવાના છે। ક તમે તમારા પગરખાં ક્યાં મૂકશો? ઓરડાની અંદર કે બહાર? ચલો વિદ્યાર્થી મિત્રો, આપો જવાબ। તમે તમારા પગરખાં ક્યાં મૂકશો? ઓરડાની બહાર। ખ તમે કચરો ક્યાં ફેંકો છો? કચરા પેટીની અંદર કે બહાર? અંદર। ચાલો રમીએ, વસ્તુઓ શોધો। બાળકોને 2 જૂથોમાં વહેંચો। એક જૂથ સફેદ ચોક, લાલ દડો વગેરે જેવી વસ્તુઓ છુપાવશે, અને બીજા જૂથ તેમને શોધવા માટે કહેશે। બાળકો અંદર, બહાર, દૂર, નજીક, ઉપર, નીચે જેવા
સ્થાનીય શબ્દનો ઉપયોગ કરી વસ્તુઓ શોધવા માટે મૌખિક સૂચના આપી શકે છે. ક. પાટિયા પાસે અને ટેબલ નીચે છુપાયેલી સફેદ વસ્તુ શોધો. ચોક. લાલ વસ્તુ શોધો કે જે વર્ગખંડની બહાર અને ઝાડની નીચે હોય. ગ્રુપની અંદર રમવાનું છે. પાછી એક રમત આવે છે. ક્યારેક દરેક બાળક તાકીને દડો ટોપલીમાં ફેંકવાનો પ્રયત્ન કરશે. જ્યારે દડો ટોપલીની અંદર જાય ત્યારે બાળકો કહેશે અંદર અને દડો ટોપલીની બહાર જાય ત્યારે કહેશે બહાર. જો આ રહ્યા બાળકો, એક ટોપલી રાખી છે, ટોપલીની અંદર દડો નાખવાનો, અંદર જાય તો અંદર કહેવાનું, બહાર જાય તો બહાર. પછી જે વસ્તુ અંદર છે તેના ઉપર ખરાની નિશાની કરો. ફ્લાવર જુઓ તો ટોપલાની અંદર પણ છે અને બહાર પણ છે. અંદર કોને કહેવાય? આ વાળા. સરસ. કારની અંદર કોણ છે? તમારા જેવી નાની છોકરી. ખ. જે બહાર છે તેના ઉપર સાચાની નિશાની કરો. આ રીંછ બહાર છે, આ ચકલી બહાર છે. ઓકે. ગ. ચિત્ર જુઓ અને સાચા શબ્દો ઉપર સાચાની નિશાની કરો. એક છોકરો ઝાડ ઉપર અથવા નીચે બેઠો છે. આ જો ઝાડ નીચે બેઠો છે છોકરો. તો લખવાનું, તો સાચાની નિશાની કરવાની. એક છોકરો ઝાડ નીચે બેઠો છે. બીજું, પક્ષીઓ ઝાડ ઉપર અથવા નીચે બેઠા છે, નીચે હોય છે. પક્ષીઓ ક્યાં હોય? ઝાડ ઉપર હોય કે નીચે હોય? પક્ષીઓ ઝાડ ઉપર બેઠા છે. ઘ. નાકની નીચે સ્મિત દર્શાવતો હોઠ અને આંખોની ઉપર ભમર દોરો. નાકની નીચે સ્મિત એટલે કે સ્માઇલ દોરવાની છે અને આંખોની ઉપર ભમર દોરવાની છે. જો આપણા રાષ્ટ્રધ્વજને જુઓ, તેને તિરંગો પણ કહેવામાં આવે છે. તેમાં કેટલા રંગો છે? સાચા વિકલ્પ ઉપર સાચાની નિશાની કરો. પહેલો, અહીંયા રહ્યો આપણો રાષ્ટ્રધ્વજ, કેસરી, સફેદ, લીલો, વચ્ચે અશોક ચક્ર. આ લોકો તેમને સલામ કરે છે. સુંદર મજાનું ચિત્ર આપેલું છે, હે ને? તિરંગામાં સૌથી ઉપરનો રંગ કયો છે? કેસરી. તિરંગામાં સફેદ રંગની નીચે કયો રંગ છે? સફેદની નીચે કયો રંગ છે? લીલો. તિરંગામાં લીલા રંગની ઉપર કયો રંગ છે? લીલાની ઉપર કયો છે? સફેદ. ચોથું, તિરંગામાં અશોક ચક્ર ક્યાં છે? એક ખૂણામાં, વચ્ચે કે એક બાજુ ઉપર? ક્યાં દેખાય છે તમને? વચ્ચે. ખૂબ સરસ. પછી એક સરસ મજાનું કાવ્ય આપેલું છે, જો નાનું નાનું. છૂક છૂક છૂક, છૂક છૂક કરતી ગાડી ચાલી, વાકી ચૂકી ગાડી ચાલી. ટેકરીઓ ઉપર અને મેદાનો સુધી, નદી ખેતરો થઈને ગાડી ચાલી, ઉપર જતી નીચે જતી. ઊભી રહેતી ચાલવા માંડતી, પર્વત સમુદ્ર વરસાદ બતાવતી, આખો દેશ ફેરવીને લાવતી. આગળ એન્જિન પાછળ ડબ્બા, કોક ડબ્બાના આગળ ડબ્બા, કોક ડબ્બાના પાછળ ડબ્બા. હાલતી ડોલતી ગાડી ચાલી, છૂક છૂક કરતી ગાડી ચાલી. જો સરસ મજાનું એક ચિત્ર આપેલું છે તમને.
આ એન્જિન છે અને પાછળ એમના ડબ્બા છે. એન્જિનની પાછળ કેટલા ડબ્બા છે જુઓ તો. એન્જિન પાછળ કેટલા ડબ્બા છે? 1 2 3 4 5. કેટલા ડબ્બા છે? 5. લાલ ડબ્બાની પાછળ કેટલા ડબ્બા છે? 1 અને 2. કેટલા ડબ્બા છે? 2. ગ. લાલ ડબ્બાની પાછળના ડબ્બાઓમાં નારંગી રંગ પૂરો. અહીંયા નારંગી રંગ પૂરવાનો છે અને લાલ ડબ્બાની આગળના ડબ્બાઓમાં વાદળી રંગ. આ બંનેની અંદર વાદળી રંગ પૂરવાનો છે. ચલો બાળકો, જોડકણું ગાવું છે ને, ચાલો રમીએ. બાળકો જોડકણું ગાશે અને એકબીજાના ખભા પકડીને રેલગાડી બનાવશે. બધા બાળકો કહેશે કે તેમની આગળ કોણ છે અને પાછળ કોણ છે. છુક છુક કરતી ગાડી ચાલી, છુક છુક મારી ગાડી ચાલી. મારી આગળ કોઈ નથી, મારી પાછળ મીરા ઊભી. સુહાની અને રોહિત વસ્તુઓના કેટલાક જૂથ બનાવી રહ્યા છે. મેં બધા જ કાંકરા એક સાથે મૂક્યા છે. મેં બધા પાંદડા એક જૂથમાં મૂક્યા છે અને બીજા જૂથમાં ચોકના ટુકડા મૂક્યા છે. જો આ રહ્યા. અને એકમાં પથ્થરો છે. ચાલો કરીએ. સુહાનીએ બધા બટનને 3 જૂથમાં મૂક્યા છે. એકમાં બ્લુ કલરના, એકમાં ગ્રીન કલરના અને એકમાં રેડ કલરના. આ 3 જૂથ દેખાય છે. હવે જો સુહાનીએ આ 3 જૂથમાં બટનને મૂક્યા છે ને, એમાં જો 1 પાસાવાળો છે, 2 વાળો છે, 3 વાળું છે, 4 વાળું છે. આ બધા 1 સરખા છે ને. સુહાની હવે આ બટનના અલગ જૂથ કરવા માંગે છે. તમે ચિત્ર દોરીને મદદ કરો. આપણે સુહાનીને કહેવાનું છે આ રીતે ગોઠવ. જો 1 સરખી ડિઝાઇનના છે ને પાછા 1 જૂથની અંદર મૂકી દેવાના. જો આ રહી 1 સરખી ડિઝાઇન. માનો કે આ 2 વાળી છે. બરાબર, 2 વાળી જે ચોરસ છે આ 3 એ 3 એક જૂથમાં મૂકી દેવાના. પછી 4 વાળી ગોતવાની. એક આ વાળી, આ વાળી અને હજી એક ઓરેન્જમાં હશે આ વાળી. એ 3 એક જૂથમાં બનાવી દેવાના. એવી રીતે અલગ અલગ જૂથનું અહીંયા મૂકી દેવાનું દોરીને. જો તમને મારી ચેનલની અંદર વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો.